હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આપણે ખાસ ઈવીએસ સામાન્ય જ્ઞાન રિલેટેડ આપણે વિડીયોની સિરીઝની અંદર મિત્રો આગળ વધવું છે। આજે માનવ શરીરના પોષણ, મિત્રો પોષણ મળે છે તો કેમાંથી મળે, ઓકે, એના ઘટક તત્વોની આપણે ચર્ચા કરીએ છીએ। પહેલી વાત કરી પોષણમાં કરીએ તો કાર્બોદિત વાળા પદાર્થો આપણે ખાઈએ છીએ, કાર્બોદિત ન હોય તો શું થાય, અને ચરબી વાળાની વાત કરી, ચરબી વાળો વધારે પદાર્થ ખાશું તો શું થશે। આજે મિત્રો એના જ રિલેટેડ આગળ વધવાનું છે। આપણા શરીરમાં પ્રોટીનનું મહત્વ શું, આપણા શરીરમાં વિટામિનનું મહત્વ શું, આપણા શરીરમાં પાણીનું મહત્વ શું, આપણા શરીરમાં ખનિજ દ્રવ્યોનું મહત્વ શું, આ ચાર બાબતો ઘણી વખત તમને ખબર હોય આંખે ચશ્મા આવી ગયા હોય, નાની ઉંમરમાં વાળ ધોરા થઈ ગયા હોય, મિત્રો આ બધું શું છે કે વિટામિન્સની કમી તમારા જીવનમાં। અમુક બાળક છે બીલું હોય, અમુક બાળક ઘણી વખત વારે વારે બીમાર પડે, અમુકને એલર્જી હોય કે આમ થાય તો આમ થઈ જાય છે, કેમ કે એની અંદર અમુક તત્વોની કમી છે। તો એના નિવારણ માટે તો સૃષ્ટિની અંદર એનું નિવારણ એ જ આપે છે મિત્રો। વનસ્પતિ છે, જે ફળ ફૂલ આપણે ખાઈએ ને આપણા શરીરને પોષણ મળે, આપણે સ્વસ્થ રહી શકીએ। તો પહેલું સુખ તે જાતે નથી મિત્રો। મારે મારા જીવનને ટકાવવું હોય તો પહેલું સુખ છે ને જાતે નથી। મારે કેવું ખાવું, ખાતા પહેલા મિત્રો હાથ ધોવાના, આવી નાની નાની બાબતો શું ટેવ રાખવી પડે, અને જમતી વખતે હાથ ધોવાના, ભગવાનને યાદ કરવાના, અને જમીએ અને આ પોષણ આપણને મળે છે। આ એક બાબત બેઝિક આપણે ચર્ચા કરી હતી। હવે આજે વાત વિડીયોની અંદર કરીએ તો પ્રોટીન, મિત્રો પ્રોટીનની આજે ચર્ચા કરશું। જે બાળકો નવા હોય એ બાળકો આગળના વિડીયો ભાગ 1 જોઈ લે। ઘણા બાળકો નવા આવી જાય અને લાઈનમાં બેસે પછી આપણને પ્રશ્ન કરે મેસેજથી, ફોનથી, સાહેબ આગલો વિડીયો શું થાય, મને નથી સમજાતું। તો મિત્રો તમારે વિડીયો આગળ જોવા જરૂરી છે, જો જોશો તો તમને આ બધી સમજાવશે। પ્રોટીન છે એનો એકમ અથવા ઘટક છે એમિનો એસિડ, ઓકે। તો પ્રોટીનના પ્રથમ જો કોઈ પ્રયોગ કર્યો કોઈ સાયન્ટિસ્ટે તો 1838માં જે બર્જેલિયમ નામના વૈજ્ઞાનિક દ્વારા પ્રોટીનની આ શોધ માટે પ્રયોગો કર્યા। પ્રોટીનના બંધારણમાં 20 પ્રકારના એમિનો એસિડ હોય છે। પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી આપણા શરીરને શક્તિ વર્ધક કહેવાય, શરીર વર્ધક મિત્રો પ્રોટીન। દાખલા તરીકે હું કહું, તમે ચાલતા હતા અને જગ્યા અને ઘસાણા પડ્યા લાગ્યા તો એ ચામડીમાંથી આપણે લોહી નીકળે, તો આ ફરી વખત ચામડી ક્યારે આવે મિત્રો? ફરી વખત હતી એવી ચામડી આવી ગઈ। એનો મતલબ શું થયું કે આપણા શરીરમાં પ્રોટીન હશે તો, પ્રોટીનની ઉણપ હોય તો આ બધી વસ્તુમાં વાર લાગે મિત્રો। પ્રોટીન હશે એટલે આપણા નવા કોષોનું સર્જન થાય છે। નવા કોષોના સર્જનમાં પ્રોટીનનું મુખ્ય ભૂમિકા છે। વાળ વધવા, અલગ અલગ પ્રકારના મિત્રો પ્રોટીન આવશે। પ્રોટીન નો જુદા જુદા કાર્ય અને તેનો ઉપયોગ માનવ જીવનમાં થાય છે, તો આપણે એની ચર્ચા આજે કરશું। પ્રોટીનના પ્રકારો, મિત્રો તમે જે વાત કરી કે વાળ અને નખ, જો અહીં બધું ચિત્રમાં આપ્યું છે વાળ અને નખ, તો વાળ અને નખ છે મિત્રો એની અંદર હોય છે કેરેટીન નામનું પ્રોટીન, ઓકે। દૂધમાં કેસીન નામનું પ્રોટીન હોય છે મિત્રો। આવો પ્રશ્ન નીકળે, દૂધની અંદર કયું પ્રોટીન જોવા મળે? આ દૂધ છે મિત્રો, એમાં કેસીન લખવું હોય તો મિત્રો લખતા જજો, એક્ઝામ રિલેટેડ આ બધા પ્રશ્નો। કયા ખાદ્ય પદાર્થમાં કેવું પ્રોટીન હોય, ઓકે। ઓલા કોલેજન છે સંયોજક પેશીમાં મળે છે। સ્તનપાન કરાવતી માતાના દૂધમાં રેનિન, દૂધની અંદર મિત્રો કેસીન, પણ જો સ્તનપાન જે માતાનું ધાવણ છે એમાં આપણને મળે છે રેનિન નામનું તત્વ। ઈંડા સફેદ હોય છે એમાં એલ્બ્યુમિન નામનું પ્રોટીન, લોહીની અંદર ગ્લોબ્યુમિન નામનું પ્રોટીન હોય છે। માંસ અને માછલીમાં માયોસિન નામનું પ્રોટીન જોવા મળે છે। આ બધી વાતો મિત્રો બેઝિક છે। ઘઉં ખાય છે, લોહી અલગ અલગ તમે જોઈ શકો છો અહીંયા, ઓકે। ઘઉં તથા અન્ય અનાજમાં ગ્લુટેન પ્રોટીન હોય છે। વટાણા, દાળ, સોયાબીનમાં લેગ્યુમન પ્રોટીન હોય છે। પ્રોટીન પાચન માટે જવાબદાર ઉત્સેચક એને પ્રોટીએઝ કહે છે મિત્રો। શરીરની અંદર પ્રોટીનની શું શું ભૂમિકા છે, આ તો પ્રોટીન અલગ અલગ વાત કરી ખાદ્ય પદાર્થમાં, જે વાત કરી આપણે આગળ એ રીતે અલગ અલગ દૂધમાં કયું પ્રોટીન, આમાં કયું પ્રોટીન આપણે વાત કરી, પણ હવે આપણે વાત કરવી છે પ્રોટીન કેમાંથી મળે। તો મિત્રો દૂધ, તમે દૂધને આવો પણ પ્રશ્ન પૂછાય કે દૂધ સંપૂર્ણ આહાર છે, દૂધ સંપૂર્ણ આહાર છે, શા માટે?
ઘણી વખત તમને ડોક્ટર કે મમ્મી કે પપ્પા કે બધાય કે દૂધ પીવો દૂધ પીવો દૂધ, એનું મુખ્ય કારણ એ છે કે દૂધ સંપૂર્ણ આહાર છે મિત્રો. શા માટે? દૂધની અંદર બધા વિટામિન સી સિવાય, જો હું બોલું છું, વિટામિન સી સિવાયની બધી જ બાબતો દૂધમાંથી મળે છે. એમાં ગાયનું દૂધ ઉત્તમ છે. બાળકનો જન્મ થાય ત્યારે માતાના ધાવણથી જ બાળકનું પોષણ મળે અને બાળક મોટો થાય છે. એટલે દૂધ બહુ મુખ્ય ભૂમિકા છે. ઓકે, પછી માંસ ખાવ એમાંથી પણ પ્રોટીન સારું મળે. તમને ખ્યાલ હશે મિત્રો, ઠંડા પ્રદેશો છે, વિદેશની અંદર જે ઠંડા દેશો છે બરફ સાથે જોડાયેલા, ત્યાં મિત્રો માંસ અને માછલી ખાય છે, જેથી કરી એમાંથી એને પ્રોટીન મળે. ઈંડામાં ઓકે, ઘણી વાર એમ કે ઈંડા ખાવા જોઈએ મિત્રો, આપણને એ જ પ્રોટીન મગમાંથી મળે. જો કઠોળની અંદર મગ ખાવ, ચણા ખાવ, વાલ ખાવ, મગ વાલ સોયાબીન ખાવ, તો મારે ઈંડા ખાવાની જરૂર નથી. એક ઉદાહરણ તમને ખાલી આપું છું. જે ખાતા હોય ન ખાતા હોય એને મારે એના ઉપર ચર્ચા કરવાની અત્યારે મિત્રો છે નહીં. મારે તમને સમજાવવું છે કે જે પ્રોટીન મને કઠોળમાંથી મળે છે તો આ ખાવાની જરૂર નથી, ને ખાય તો એનો મને કઈ વિરોધ નથી. એટલે જે બાળકો મગ, ચણા, વાલ, વટાણા ખાશે એને પણ સરસ મજાનું. અને સોયાબીનમાં સૌથી વધુ પ્રોટીન હોય છે. તો આ પ્રોટીન કેમાંથી મળે એ ઓકે. પ્રોટીનનું કામ શું મિત્રો? માનવ શરીરની અંદર પ્રોટીનની ભૂમિકા, પ્રોટીનનું કાર્ય શું છે? મેં તમને કીધું વૃદ્ધિ અને વિકાસ. મિત્રો નાનું બાળક હોય ને 2 થી 3 વર્ષ, તો મિત્રો અમુક પ્રોટીનની ઉણપ હશે તેને અમુક રોગ થાય છે. કોસ્ટિયોસ્કોર મોરસમાં આપણે આગળ ચર્ચા કરવાના છે. મારા શરીરના વિકાસ માટે શું જરૂરી છે? પ્રોટીન. ઓકે, રાસાયણિક ક્રિયાના નિયંત્રણ માટે, આપણા શરીરમાં જે રાસાયણિક ક્રિયાઓ થાય છે ઓકે, એ ક્રિયાના નિયંત્રણ માટે પણ પ્રોટીન છે. એન્ટીબોડી તરીકે કામ કરે. મિત્રો મેં તમને પહેલા કીધું, આપણે ઘસાણા પડી ગયા તો લાગી ગયું, વળી પાછો એ હતી એવી ચામડી આવી ગઈ, તો એમાં કોણ ભૂમિકા ભજવે છે? પ્રોટીન. ઉર્જાનો સ્ત્રોત મિત્રો, આપણને શક્તિ ક્યાંથી મળે છે? ખોરાક. એ ખોરાકમાં જો પ્રોટીન વાળો ખોરાક હશે તો તમને તાવ આવ્યો, વહેલું હાજુ થવું તો ટીકડી 2 વાર ન ખાવાની હોય. ટીકડી 2 ટીકડી 3 ટીકડી તમને ડોક્ટર આપીને આ 3 દિવસનો કોર્સ ને 3 દિવસની ભેગી નથી ખાવાની, પણ જો એક સમય આપણે ખાઈએ છીએ અને ડોક્ટરે આપેલી જે સલાહ છે એ મુજબ આપણે શું કરીએ? ભાઈ દૂધ છે, મગ છે, સફરજન છે, મગનું પાણી છે, આ બધું પીએ છે, જેથી કરીને આપણે વહેલા સાજા થાય. તો એ શક્તિ કેમાંથી મળે છે મિત્રો? આપણને શક્તિ મળે છે પ્રોટીન યુક્ત ખોરાકમાંથી. લોહીનું પરિભ્રમણ મિત્રો, આપણે હૃદયાભિસરણ તંત્ર આપણે ભણી લીધું ઓકે, તો આપણે હવે આમાં ખબર પડી ગઈ છે લોહીના પરિભ્રમણમાં. અને મિત્રો હિમોગ્લોબિન આપણને ખ્યાલ છે રૂપમાં પણ કાર્ય કરે છે. હિમોગ્લોબિન ઓછું હોય તો મેં તમને ત્યારે એક રોગનું નામ આપ્યું હતું. કયો રોગ થાય? જ્યારે મેં ભણાવ્યું ને ત્યારે કીધું હતું, છતાં તમે જોવો, નકર હું તમને આગળ વિડીયોમાં આવશે ત્યારે વાત કરીશ. ઓકે, હવે મેં કીધું ને પ્રોટીન, જો આપણા શરીરમાં પ્રોટીનની ખામી આવે તો આ રીતે મિત્રો બાળકનો ચહેરો તમે જોઈ શકો છો. આ રીતે એના શરીરના પૃષ્ઠ ન દેખાય મિત્રો, વીલું બાળક કરમાયેલું હોય ને એવું દેખાય. તો એના માટે પહેલો મરાસમણ નામનો રોગ થાય છે. આ 1 થી 1 વર્ષથી નાના બાળકોને માતાના દૂધના બદલે ઓછા પ્રોટીન વાળો ખોરાક આપવામાં આવે તો આવું બાળક છે ને એનું વજન ઘટી જાય છે, ચામડી ઢીલી પડી જાય છે, વિકાસ રૂંધાય છે, પાચનની ક્રિયામાં કાંઈ ખામી હોય, કાંઈ ઝાડા થાય, આ બધા એના લક્ષણ છે જે મરાસમસ રોગ પ્રોટીનની ઉણપથી થાય. ઉણપ એટલે ઉણપ એટલે ખામી, ઉણપ એટલે અછત, પ્રોટીનની અછત તમે સમજી શકો, અથવા ખામી, પ્રોટીન ઓછું હોય એવું તમે સમજી શકો, જેના કારણે આ બીજો છે સ્કોશિયોસ્કોર. સ્કોશિયોસ્કોર એટલે પ્રોટીન જેને કારણે 2 થી 4 વર્ષના નાના બાળકોમાં વધુ જોવા મળે છે. ઓકે, લાંબા સમય સુધી ઓછા પ્રોટીન વાળા ખોરાક લાંબો સમય ન મળે તો એને આવા રોગ થાય. શરીરમાં પાણીનું પ્રમાણ વધવા લાગે છે, બાળકના હાથ મોઢા સોજા થઈ જાય, હાથ પગમાં સોજાના કારણે હલનચલન અને પીડાદાયક બનતું હોય છે, અને બાળકને બેસી રહેવું વધુ ગમે છે, ને ચીડિયાપણું આવી જાય, બાળક કેવું થઈ જાય? ચીડિયારું થઈ જાય. આપણે જેમ હસતું રમતું ખીલતું ન થાય. તો આ પ્રોટીનની ઉણપ છે. તો મારે આવી ઉણપ ના આવે તો મારે પ્રોટીન વાળો ખોરાક ખાવો જોઈએ. અને દૂધ મિત્રો, મેં હજુ પાછું કહું છું, દૂધ તો તમારે પીવાનું. ન પીતા હોય 1 ગ્લાસ, જેને ઘરે ભેંસ અને ગાય છે એને તો ખાસ જીતું સર કહે છે પીવાનું છે. ઓકે, જે બાળકો આમ બનાસકાંઠા બાજુ મને ખ્યાલ છે દૂધ ઉત્પાદક ડેરી સાથે જોડાયેલો છે ઘણો, એટલે એ બાળકો તો ખાસ દૂધ પીવે. ઓકે, તમારા ઘરનું દૂધ છે, અમારે તો ભેંસ કે નથી, નકર અમે રોજ દૂધ પીએ પણ છે નહીં. આ મિત્રો પ્રોટીનની આખી વાત કરી, કાર્યની વાત કરી. પ્રોટીન એમિનો એસિડ નું ઘટક છે. કોશિયોસ્કોર જો પ્રોટીન ન હોય તો આ રોગ થાય છે. ઓકે,
એનો સ્ત્રોતની વાત કરીએ પ્રોટીન કેમાંથી મળે, દૂધ, માંસ, માછલી, ઈંડા, અલગ અલગ મિત્રો કઠોળમાંથી મરાસપણ નામનો રોગ છે પ્રોટેસ આપણે ચર્ચા કરી. હવે આવે છે બીજું વિટામિન્સ. મિત્રો વિટામિન છે એ શરીરમાં પ્રોટીન જેટલી જ જરૂરિયાત મિત્રો વિટામિન્સ છે. ઓકે, શરીરની અંદર વિટામિન્સ જરૂરી છે. શરીરને રોગોથી રક્ષણ માટે શું જરૂરી? તો વિટામિન. તો આ વિટામિનની શોધ પહેલા તો મિત્રો કોને કરી? આપણે ઓલાની વાત કરી. આ વિટામિન છે એની શોધ કેસીમર, મિત્રો લખવું હોય તો લખવો, કેસીમર ફૂક નામના વૈજ્ઞાનિક હતા મિત્રો, કેસીમર ફૂક, જેના દ્વારા વિટામિન્સની શોધ થઈ. જે વિટામિન છે મિત્રો રોગો સામે શરીરની અંદર રક્ષણ આપે છે. વિટામિન કાર્બનિક સંયોજન છે. શું છે? કાર્બનિક. દેહ ધાર્મિક ક્રિયા માટે ઉપયોગી. દેહ ધાર્મિક મિત્રો સવારે આજે ચયાપચયની ક્રિયા છે એમાં વિટામિન્સ છે. વિટામિન શરીરને વિવિધ રોગોથી બચાવે છે. શોધ 1918 કેસીમર ફંક નામના વૈજ્ઞાનિકે કરી. વિટામિન દ્રવ્યતાના આધારે બે પ્રકાર પડે મિત્રો. અમુક વિટામિન ચરબી સાથે દ્રાવ્ય છે એટલે ચરબી દ્રાવ્ય વિટામિન કહેવાય. લખવું હોય તો લખજો, ચરબી દ્રાવ્ય વિટામિન. આવા પ્રશ્નો નીકળે. ચરબી દ્રાવ્ય ADEK. હવે આનું ટૂંકું નામ લખવું હોય તો ખેડા લખો. એના પાછળના ક્રમે જવા દે ADEK મળી જાય. ખેડા યાદ રાખો, ખેડા. તેના આધારે તમને ચરબી દ્રાવ્ય વિટામિનના નામ યાદ રહી જશે. આ સૂત્ર છે. શું છે? સૂત્ર ખેડા. આટલું યાદ રાખો. ખેડા કે તમે જે કેડા. આના આધારે તમે ADEK લાઈનમાં તમને ચરબી દ્રાવ્ય વિટામિન અને પાણી દ્રાવ્ય વિટામિનની વાત કરીએ તો પાણી દ્રાવ્ય વિટામિન બે જ છે, B અને C. ઓકે, તો આ બે બાબતો આપણે જોઈએ અને ડિટેલમાં આગળ આપણે જોઈએ. વિટામિન A જે આપણે વાત કરી ચરબી દ્રાવ્ય છે, ADEK ને K. આ ચારે વિટામિન મિત્રો. હવે પછીનો ટોપિક ને જે વાત કરું છું પરીક્ષામાં IMP લખવું હોય ત્યાં લખી લેજો. આ નો ફોટો પાડવો હોય તો મિત્રો આ બાજુ વયો જાઓ, ફોટાનો સ્ક્રીનશોટ પાડી લ્યો. આ વિટામિન વિશે આટલું તમે સમજો એટલે એક પ્રશ્ન પરીક્ષામાં હશે જ. વિટામિન A છે એનું રાસાયણિક નામ છે રેટિનોલ, અને એ જો ઓછું હોય તો તમારી આંખની ઉણપ આવે, આંખમાં રોગ આવે, એને કહેવાય રતાંધરાપણું. વિટામિન A ની ઉણપથી કયો રોગ થાય છે? ABCD, બેરી, રતાંધરાપણું, સ્કર્વી, ક્યાં? તો આવા પ્રશ્નો મિત્રો ઓપ્શનમાં હશે. વિટામિન ના મિત્રો આ ટોપિક IMP એટલા માટે કહું છું કે એક્ઝામ રિલેટેડ અમે ભણતા ને હજુ પણ સરકાર દ્વારા ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામમાં આના પ્રશ્નો હોય છે. તો મિત્રો આવશે રતાંધરાપણું. તો વિટામિન A ઓછું ન થાય એના માટે આપણે શું ખાવું જોઈએ? દૂધ, ઈંડા, મગફળી, પનીર, ગાજર, માછલીનું તેલ, એને કોડ લીવર ઓઇલ કહેવાય. ઓકે, માછલીમાંથી નીકળે છે. બીજું, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવ તો એમાં વિટામિન. ગાજર છે, મેથી છે, ધાણા છે, તમારા ખેતરમાં ઉગતા હોય તો એને પાણી વડે ધોઈ અને ગાજર ખાઓ, પછી ધાણા ખાઓ, મેથી ખાઓ. આ બધું તમારા માટે શરીર માટે ખૂબ જ ઉપયોગી. વિટામિન A કયો રોગ થાય? રતાંધરાપણું. વિટામિન D જેનું કેલ્સીફેરોલ નામ રાસાયણિક છે, અને એનાથી મિત્રો સુક્તાન નામનો રોગ થાય. વિટામિન A થી રતાંધરાપણું, D મિત્રો D ની વાત કરું, D થી સુક્તાન રોગ થાય. જે મિત્રો હંમેશા વિટામિન D ક્યાંથી મળે? તો સૂર્યપ્રકાશમાંથી મળે. યાદ રાખજો. જો તમારે ઘણી વખત વિટામિન D ની ઉણપ હોય ને તો હાથ પકડાઈ જાય, કમર પકડાઈ જાય, આમ શરીરમાં બેચેની રહે, હાડકાની પ્રોબ્લેમ થાય છે. ત્યારે આપણે સૂર્યપ્રકાશમાં જો આપણે રહીએ, તડકો ખાઈએ તો આપણને શું મળે? વિટામિન D મળે. ને સવારના વિટામિન D બપોરે 12 વાગે તડકામાંથી ન મળે. સવારનો કૂણો તડકો હોય છે ત્યારે આપણને વિટામિન મળે. ઓકે, પછી દૂધ, માખણ, ઈંડા, માછલીનું તેલ, આમાંથી મિત્રો આપણને વિટામિન D મળે છે. ત્યાર પછીની વાત કરીએ આપણે કે વિટામિન E ટોકોફેરોલ નામ છે, અને નપુંસકતા અને વંધ્યત્વ નામની આમાં બીમારી આપણને થઈ શકે ઉણપથી. બદામ, મગફળી, પછી વનસ્પતિ તેલ અને સૂકા મેવામાંથી આપણને વિટામિન E મળે છે. વિટામિન K ઓછું હોય તો મિત્રો રક્તસ્રાવ, લોહી જામવાની તકલીફ થાય. મિત્રો ફરીવાર બોલું છું, લોહી જામી જવાની તકલીફ અથવા રક્તસ્રાવ નામની બીમારી કોના દ્વારા થાય? વિટામિન K દ્વારા. હવે મિત્રો પરીક્ષાને ધ્યાનમાં રાખશું એટલે આગળ તમને કહી, અને લીલા પાંદડાવાળા શાકભાજી અને
ટમેટામાંથી મળે છે. હવે અહીંયા મિત્રો વિટામિન બી જે B1 તરીકે ઓળખાય, બી ઓછું હોય તો તમને બેરી રોગ થાય. બેરી આ ખાસ મિત્રો એ, પછી આ બી વાળો, પછી વિટામિન સી વાળો, પછી વિટામિન ડી વાળા, A B C D અને K, આનાથી ઉણપથી થતા રોગો ખાસ પૂછાય છે. ફરીવાર યાદ કરી લો, વિટામિન એ રતાંદ્રાપણું, બી નાથી બેરી, સી થી સુક્તાના, સી થી છે ને સ્કર્વી રોગ, ખાટા ફળો આપશે, આગળ તમને ચર્ચા કરશું. ડી થી સુક્તાન રોગ, અને અહીંયા આવે છે લોહી જામી જવાની ક્રિયા કે રક્તસ્રાવનો રોગ, ડી કે ની ઉણપથી થાય. ઓકે બી બેરી દરિયાઈ ખોરાક અને ઈંડામાંથી મળે છે. આ એક બાબત આપણે જોવાની છે. કેમાંથી મળે? દરિયાઈ ખોરાકમાંથી. પછી B2, હવે આ બધા પેટા પ્રકાર છે વિટામિનના અલગ, B2, B3, ઘણી વખત B6, B9, B12 ઘટે છે, આવું બધું તમે ડોક્ટર પાસે સાંભળ્યું હોય તો એના ખાલી સિમ્પલ નામ છે, બધા રાસાયણિક નામ આપ્યા છે. આંખ લાલ થવી, ચામડી ફાટવી તો B2, ઉણપ હોય તો. પછી પેલાગ્રા થવો મિત્રો, પેલાગ્રા અથવા ઝાડા થાય તો માટે B3 જવાબદાર છે શરીરની અંદર. પછી પેરાસ્થેરિયા, અલ્ઝાઇમર, આવા જે રોગ થાય છે તો B5 ના કારણે. પછી એનિમિયા તો કે B6. પછી B7 થી વાળ ખરવા, જીભ આવી જાય. મિત્રો B7 ઓછું હોય તો આપણે ઘણી વખત વાળ ખરતા હોય ત્યારે B7. પછી કે છે B9 થી થાક લાગવો, યાદશક્તિ ઘટે, એનિમિયા થાય છે. B12 થી પાંડુ રોગ નામનો, પાંડુ રોગ મિત્રો આ ખાસ અગત્યની વાત છે. B12 થી કયો રોગ થાય? પાંડુ રોગ. મિત્રો અહીંયા તમે કોમન તમે દૂધ બધાયમાં આવે. જો મિત્રો દૂધ છે, આમાંય દૂધ, પછી મિત્રો અહીંયા દૂધ, બરાબર, દૂધ અહીંયા દૂધ. મિત્રો તમે ચેક કરી શકો છો, એટલે દૂધ સંપૂર્ણ, મિત્રો કીધું દૂધ સંપૂર્ણ, એમાં વિટામિન્સ મળે છે, પછી એમાં પ્રોટીન પણ મળે છે, વિટામિન સી સિવાય બધી બાબતો મળે છે, અને માનવ શરીરને પોષણ આપે છે, માટે દૂધને સંપૂર્ણ આહાર કહેવાય. આ એક બાબત તમારે નોંધવું હોય તો નોંધી લ્યો. આ બધી બાબતો મિત્રો અહીંયા તમને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો, અને વહેલી તકે મિત્રો આ તૈયારી તમે કરશો ત્યાં તમને કામ લાગશે. એક્ઝામ રિલેટેડ બધી બાબતો આમાં આપણે એડ કરેલી છે. પણ પરીક્ષામાં હું તમને જે આઈએમપી કહું છું, વિટામિન એ જોડકા દ્વારા પૂછાય, અથવા કયો રોગ પૂછાય, એ થી રતાંદ્રાપણું, બી થી બેરી, સી થી સ્કર્વી, સી થી સ્કર્વી, ડી થી સુક્તાન, અને રક્તસ્રાવ કે થી, ને B12 થી પાંડુ રોગ. આટલી બાબતો તમારે શીખવાની છે. ઓકે, હવે વિટામિન સી આપણે બે બાબતો જોઈ હતી. ચરબી દ્રાવ્ય ADEK, પછી પાણીમાં દ્રાવ્ય, એમાં વિટામિન બી અને સી આવે. તો પેલા બી ની બધી વાત કરી, હવે સી ની વાત કરીએ. જે રાસાયણિક નામ છે એસ્કોબિક એસિડ. મિત્રો એસ્કોબિક એસિડ એ સી વિટામિનનું રાસાયણિક નામ છે. ઉણપથી થતો રોગ સ્કર્વી કહેવાય. રૂઝ આવવામાં સમય લાગે. મિત્રો કોઈ પણ વસ્તુ તમને લાગી ગઈ હોય તો રૂઝ ન આવે. કેમ? તો વિટામિન સી ની તમને ઉણપ છે. હંમેશા વિટામિન સી હંમેશા યાદ રાખો, પ્રશ્ન પૂછાય વિટામિન સી કેમાંથી મળે? તો ખાટા ફળોમાંથી. જે ખાટા ફળો હશે, લીંબુ હોય, નારંગી છે, સંતરા છે, દ્રાક્ષ, જામફળ, અન્ય ખાટા રસવાળા ફળો હશે, એમાંથી ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળે. અને ખાટું હોય તો દૂધની અંદર મિત્રો ખટાશ હોય. આપણે વાત એટલે કે દૂધમાં ખટાશ ન હોય. મિત્રો દૂધમાં ખટાશ નથી એટલે દૂધને સંપૂર્ણ આહાર કહેવાય. સી સિવાયની બધી વસ્તુ, વિટામિન સી સિવાય ને બાદ કરતા બધા વિટામિન એમાંથી મળે છે. આ અગત્યનો ટોપિક. સી એમાંથી કયો રોગ થાય છે? ઉણપથી સ્કર્વી હોય તો એ બાળક રોજ આવી વાર લાગે છે. ચાલો આગળ હવે જોઈએ. આ બધું વિટામિન્સ નો ચાર્ટ, ADEK, આ બધા ચરબી દ્રાવ્ય ADEK, પાણી દ્રવ્ય બી અને સી. બી ના પેટા પ્રકાર B1, B2, B3 આપણે જોઈ લીધા. સી માં તો સ્કર્વી આપણે જોઈ લીધું. ઓકે, હવે પછી મિત્રો આપણે ચર્ચા કરવી છે પાણી, જે માનવ શરીરની અંદર ખૂબ જ જરૂરી જે વાત હોય આપણા શરીરમાં. પાણી, પહેલા તો વાત એમ છે કે પાણી આપણે પીવું જોઈએ. તો મિત્રો ઘણા બાળકો પાણી પીતા નથી, જેને કારણે જ્યારે પણ તરસ લાગે એટલે એકી સાથે બોટલ ગટગટાવી. એમ નહીં, પાણીને ધીમે ધીમે. આપણે આ પાણી પીવાની પદ્ધતિ ખોટી. તમે ક્યારે પશુને પાણી પીતા જોયા? કૂતરો, ગાય, ભેંસ, એને એકવાર તમે અવલોકન કરો. આપણી બુદ્ધિથી વિચાર, આપણે પાણી આમ પીએ છીએ, એ જીભેથી ચાટીને પાણી પીવે છે. જીભેથી ચાટીને પીતા હશે પાણી, ત્યારે એની સાથે એ પાણીમાં એની લાળ ભરે છે. આપણે શું કર્યું? મમ્મી તરસ લાગે એટલે ગોરે પાણીયારું અથવા ફ્રીજ છે ત્યાંથી જાય
અને ઠંડુ પાણી તો બને ત્યાં સુધી એવોર્ડ કરો. ઠંડુ પાણી બને ત્યાં સુધી નહીં પીવાનું ફ્રીજનું. હા, ગોરામાં લઉં, તાંબાના અંદર પાણી રાખેલું હશે, તમે પીશો તો તમને મોટા ભાગની બીમારી દૂર થશે. ઓકે, તો કે આ રીતે પાણી આપણે પીએ છીએ તો ફટાફટ દોડીને રમીને આવ્યા સીધા પી લીધું એમ નહીં. આ પાણી પીવાથી શું થશે કે સીધું આપણે જાય. પણ જો પશુ બીમાર નથી પડતા અથવા ઓછા બીમાર પડે એનું કારણ શું કે એ પાણીની સાથે એનું લાળ ભળે છે. એ જ્યારે પાણી પીવે છે ત્યારે એની સાથે જે આપણી જીભની ઉપર લાળ હોય છે એ જાય છે. તો એ રીતે આપણી લાળ જાય એ રીતે પાણી પીવાનું છે આપણે હવે. ઓકે, પાણીની શુદ્ધતા, તેની અંદર રહેલા ક્ષાર અને પ્રવાહ. મિત્રો, અશુદ્ધિઓ હોય તો પાણીને ગરમ કરવો એની પદ્ધતિ છે. પાણીને ગાળવું જોઈએ. ઓકે, અને આરોનું પાણી આવે, અલગ અલગ પાણીની અશુદ્ધિઓ દૂર કરવા માટે. અને ગરમી આપો, તાપમાન આપો તો એની અમુક અશુદ્ધિ દૂર થાય. કચરો, અદ્રાવ્ય અશુદ્ધિ અને દ્રાવ્ય અશુદ્ધિ આપણે આગળ જોશું. જળે જીવન પાઠ આવશે ત્યારે આપણે એની ચર્ચા કરશું. પણ વરસાદનું પાણી છે ને 0 થી 50 ppm હોય, આ કહેવાય ppm, તો એ પાણી પીવા લાયક હોય. કેવું હોય છે? આ પાણી પીવા લાયક સારામાં સારું છે. જેમ જેમ ppm વધતું જશે એમ પાણીની ક્વોલિટી બદલતી જશે. ઓકે, ઝરણાનું પાણીની ppm કેટલું છે? 51 થી 100. નળના પાણીમાં 100 થી 200. ઓકે, કઠિન પાણી 200, 1 થી 400, પછી વધારે ક્ષારવાળું 401 થી, અને 500 થી વધુ ppm હોય એ પાણી પીવા લાયક હોતું નથી. આ એક બાબત છે, પાણી પીવું જોઈએ ચાવીને. પાણી ચાવવાની એટલે લાળ ભળે એ રીતે આપણે પાણી પીવાનું છે. તો એ પછી આવે છે ખનિજ દ્રવ્યો. જે ખનિજ દ્રવ્યો મિત્રો છે આપણા શરીરની અંદર અલગ અલગ. એ ખનિજ દ્રવ્યો છે શરીરને ઉર્જા મિત્રો આપતા નથી, પરંતુ શરીરને જૈવિક ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે આપણા દાંત છે, આપણા હાડકા છે, તો હાડકા માટે એ ખનિજ દ્રવ્ય તો કેલ્શિયમ જરૂરી. આપણે ઘણી વાર કહે ને, નાના છોકરા હોય રેતી ખાય, પથ્થર ખાતા હોય, તો કેમ કે એના કેલ્શિયમની કમી છે. તો કેલ્શિયમની કમી આપણને રમશે બાળક ત્યારે એને મળે છે. તો કે ભાઈ શરીરમાં જૈવિક ક્રિયા માટે ખૂબ જ ઉપયોગી છે. શરીરને વિવિધ રોગો સામે રક્ષણ આપવા માટે ખનિજ દ્રવ્યો ઉપયોગી છે. શરીરની વૃદ્ધિ અને વિકાસને મદદરૂપ થવા માટે કેલ્શિયમ જરૂરી છે. તો આ બાબત શું કહેવાય, ખનિજ ક્ષારોની વાત થઈ. ઓકે, આયોડિન, એમાં એક શરીરમાં એક આપણા શરીરને મીઠું ખાય છે. મીઠું, જો મીઠું આની ઉણપ હોય તો આયોડિન, એના મીઠાને આપણે રાસાયણિક વૈજ્ઞાનિક ભાષામાં આયોડિન કહેવાય. આને કહેવાય મીઠું, જે બધાય ખાય છે. યાદ છે? જો શરીરમાં આયોડિન ઓછું હશે તો ગળાની અંદર એક એવો રોગ થાય જેને ગોઈટલ કહેવાય. આઈએમપી કહી શકું છું, ગોઈટલ. હું અહીંયા સ્ટાર કરું છું. આ રોગનું નામ યાદ રાખી લેજો. ઘણી બધી એક્ઝામમાં પૂછવાનું. શરીર, માનવ જીવન જ્યારે મીઠું ખાય છે ને એ ઓછું મીઠું એના શરીરમાં જાય અથવા આયોડિનની ઉણપ થાય તો ગળાની અહીંયા સ્વર પેટીની નીચે થાઇરોઇડ નામની અંતરસ્ત્રાવ હોય, થાઇરોક્સિન નામનો અંતરસ્ત્રાવ ઉત્પન્ન કરે, થાઇરોઇડ નામનો અંતરસ્ત્રાવ. ઓકે, ત્યાં આ ગોઈટર નામનો રોગ થાય. અહીંયા મોટી ગળા નીચે ગાંઠ આવે છે જેને ગોઈટર કહેવાય છે. એ મીઠામાંથી, શાકભાજી ને દરિયાઈ માછલીમાંથી મળે છે. પછી સોડિયમ, જો સોડિયમ આપણા શરીરમાં ન હોય, સોડિયમ નામનું ખનિજ તત્વ, તો બ્લડ પ્રેશર અને સોજો આવે. મીઠું અને માંસમાં મળે છે. જો મિત્રો, પછી પોટેશિયમ, બરાબર. પોટેશિયમ આપણા શરીરમાં કેટલું? 1 ગ્રામ. આ જરૂરિયાત બધી લખી છે. આયોડિનને 150 mcg એટલું જ જોઈએ, વધારે ન જોઈએ. જો પોટેશિયમ ઓછું હશે તો બ્લડ પ્રેશર અને અનિયમિત ધબકારા થઈ જાય છે આપણા. અને ફળોના રસોમાંથી મળે છે. કેલ્શિયમ તો ભાઈ રિકેટસ ને આ રોગ થાય છે તમને. પછી દૂધ, ચીઝ, પનીર અને શાકભાજીમાંથી મળે છે. ફોસ્ફરસ નહીં હોય તો એમાં પણ રિકેટસ એટલે વન ટાઈમ સુક્તાન જેવો રોગ કહેવાય છે. ડન. દૂધ, પનીર અને જવમાંથી મળે છે. તો હવે વાત કરવી છે લોહ તત્વ. તો લોહ તત્વ શરીરમાં ન હોય તો પાંડુ રોગ, મેં હમણાં આગળ ચર્ચા કરી હતી. ઓકે, લોહ તત્વ આપણે જ્યારે તમને રુધિરાભિસરણ તંત્રની ચર્ચા કરી ત્યારે આ પાંડુ રોગની મેં વાત કરી હતી, યાદ હોય તો. પાંડુ રોગ એટલે લોહ તત્વની ઉણપ હોય ત્યારે. પછી મેગ્નેશિયમની વાત કરીએ. લોહ તત્વ માટે છોકરા કરતાં છોકરીમાં વધુ જોઈએ. છોકરાને 25 mg ગ્રામ, છોકરીને 25, છોકરાને 35. મિત્રો સમજવામાં બોલાઈ ગયું એટલે ધ્યાન રાખજો, લખેલું છે છોકરીઓને. મેગ્નેશિયમ છે અલ્પ આહાર થોડુંક જ જોઈએ છે. કેમાંથી? હાઈ પર ટેન્શન માટે. મિત્રો આ જો ન હોય મેગ્નેશિયમ તો આવી બધી બીમારી આપણને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે છે. કોબાલ્ટ અને ઝિંક, જે એનાથી એનેમિયા અને રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે. મિત્રો કોઈ પણ વસ્તુ હોય, તમને કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન કે ખનિજ ક્ષાર કે પાણી, મિત્રો આ બધા જ પોષક તત્વો આપણા શરીરને પહેલા તો પહેલી વાત
શું કરે છે? તો રોગ પ્રતિકારક શક્તિ વધારે, શરીરને વૃદ્ધિ કરે, શરીર માટે ક્યાંક ને ક્યાંક એ અલગ અલગ ભૂમિકા કામ કરતું હોય છે. ઓકે, પોષક તત્વો આપે, પોષણ આપે, વૃદ્ધિ કરે, વિકાસ કરે, નવા કોષોના કંઈક સર્જનમાં ઉપયોગી બને, દરેક ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. તો આ હતા આપણા પ્રોટીનની વાત, પછી આ પાણીની વાત, પછી વિટામિન અને ખનિજ ક્ષાર. આખા પોષણના જે ઘટકો છે, આપણા પોષણના ઘટકોની આપણે પહેલા આપણે કાર્બોદિત અને ચરબીની વાત કરી દીધી. કાર્બોદિત છે મિત્રો, એની વાત કરી, અને ચરબી. હવે મને અહીંયા હોમવર્કમાં પ્રશ્ન પૂછું, કાર્બોદિત કેવા કેવા પદાર્થમાંથી આપણને કાર્બોદિત મળે અને કેવા પદાર્થમાંથી પેલા ચરબી મળે? આ બે વસ્તુ તમે હોમવર્ક અથવા કોમેન્ટમાં મને જણાવો પેલા અત્યારે હાલ. કેમ કે આગલો વિડીયો જોયો, મને ખબર પડે કેટલા બાળકો આગળ વિડીયો જોયો છે કે જોવા ખાતર કાપીને જોવે, ઘણા કાપીને જોવે. એમ નહીં મિત્રો, પૂરી ડિટેલ જીતુ સર તમને કાપીને ભણાવે. તમારા માટે નવો ટોપિક એડ થયો તો એક જેવો સરકાર દ્વારા પરિપત્ર થયા, અમે તરત તમારા માટે વિડીયો લઈને આવ્યા. તો આ તમારે પણ થોડી, અને એવું નથી નવોદય માટે જ મિત્રો પ્રોટીન વાળું કામ પૂછાશે. હું તમને કદાચ ટાઈમ હશે ને તો આ બધા ટોપિક છે ને, પ્રોટીન, ચરબી, વિટામિનના સરકાર દ્વારા લેવાયેલી અલગ અલગ એક્ઝામમાં ક્યારે કઈ પરીક્ષામાં આ ટોપિકના પ્રશ્ન પૂછાણે ને, હું તમને એક વિડીયો બનાવીને સમય રહેશે તો મૂકીશ કે ભાઈ આ પ્રશ્ન આ એક્ઝામમાં પૂછાનો, આ પ્રશ્ન આ એક્ઝામમાં પૂછાનો, તમને પણ એનો જવાબ આવડે. વિટામિન એ રતાંદ્રાપણું મને યાદ છે કે 20 થી 25 સરકારી પરીક્ષામાં પૂછાણો, અલગ અલગ રીતે પૂછાણો હોય. મારું કહેવાનો ભાવાર્થ એ છે કે આ તમને બહુ ઉપયોગી છે. બરાબર, તો હવે આપણે આપણું મૂલ્યાંકન તરફ જઈએ, પ્રશ્નોની ચર્ચા કરવાની છે. ફટાફટ બધા પ્રશ્નો. પ્રોટીનનો એકમ ઘટક કયો? એ ઓપ્શન એમિનો એસિડ, ગ્લુકોઝ, બી ગ્લિસરોલ અને ફેટી એસિડ. શું આવશે જવાબ? વિચારો અને કોમેન્ટ આપો. ચાલો મિત્રો, તમારે જવાબ તમારી રીતે લખવાનો છે. એ, બી, સી કે ડી. શું આવશે પહેલાનો જવાબ? પહેલા જ સ્લાઇડમાં મેં સમજાવ્યું. જેટલા પણ બાળકો એ જવાબ તરફ જાય છે એ સાચા છે. જવાબ આવશે શરીર વર્ધક ખોરાક તરીકે કયા પોષક તત્વ? મિત્રો હમણાં કીધું શરીર વર્ધક, શરીર આપણું વધારે વૃદ્ધિ પામવા માટે કયા પોષક તત્વોને ઓળખવામાં આવે છે? કાર્બોદિત, ચરબી, પ્રોટીન કે વિટામિન? બહુ સરસ પ્રશ્ન છે મિત્રો. શરીર વર્ધક શું આવશે જવાબ? એ માં જવું છે, બી માં જવું છે, સી માં જવું કે ડી માં? વિચારો, કેમ કે મને તો ખ્યાલ છે કે જવાબ આપણો આવશે સી. પ્રોટીન જે છે શરીર વર્ધક કહેવાય, જે બાબતો વિડીયોમાં જોઈ. હવે આનું નહીં કહું, વર્તાંદ્રાપણું ક્યાં વિટામિનની ઉણપથી થાય, આ તમારે જવાબ હોમવર્કમાં, કેમ કે આખા વિડીયોમાં ઘણી વાર હું બોલ્યો છું. પછી લોહી જમાવવાની મદદરૂપમાં વિટામિન ક્યુ છે લોહી જમાવવા માટે. તો મિત્રો એ વિટામિન ડી, વિટામિન સી. મિત્રો વિટામિન સી છે ને એનાથી સ્કર્વી થાય છે, સ્કર્વી રોગ યાદ રાખજો. આ ખાસ વિટામિન ઈ અને વિટામિન કે. તો જવાબ શું આવશે આમાં? રુધિર માટે હોય તો વિટામિન ડી આપણો જવાબ બને છે. ડી ની અંદર જાય. ગોઈટર રોગ કયા ખનિજ તત્વની ઉણપથી થાય? કયું ખનિજ શરીરમાં ઓછું? ગોઈટર એટલે આયોડીન. મિત્રો આયોડીન એટલે થાય મિત્રો મીઠું. લખવું હોય તો લખી લે, આયોડીન એટલે પાછું મીઠું. આયોડીન, અને આયોડીન નો મતલબ થશે મીઠું. એટલે મીઠું તમે ન ખાતા હોય તો ખાવા લાગી જાવ. જવાબ આવશે સી. એક બાળકના હાથ, પગ અને ચહેરાના સોજા છે તો તેમાં લાંબા સમયથી પ્રોટીન યુક્ત ખોરાકની ઉણપ છે. મિત્રો એ લાંબા સમયથી પ્રોટીન વાળો ખોરાક નથી ખાતો તો કયો રોગ દર્શાવે છે? મરાસમસ, કોસ્યોસ્કોર, બેરી કે સ્કોરેવી? જો મિત્રો આ બે તો આવતા નથી, કેમ કે પ્રોટીનની વાત કરી એટલે સી અને ડી નીકળી ગયા. હવે તમારે આ બે માં લડવાનું છે, એ અને મિત્રો બી. શું જવાબ હશે? મરાસમસ કે કોસ્યોસ્કોર? આપણે આગલી સ્લાઇડમાં આ બધી બાબતો ચર્ચા કરી હતી. જો તમે હરખું લખ્યું હોય તો તમારો જવાબ આવશે બી. જોઈ લેજો. ત્યાર પછી એક વ્યક્તિને ઘા લાગી ગયો, બીજો પૈડો લાગ્યું, લોહી નીકળાવે, પછી લાંબા સમય સુધી લોહી બંધ થતું નથી, તો આહારમાં એના શરીરની અંદર કયો વિટામિનની ઉણપ હશે, ખોટ હશે, ખૂટતું હશે, જેથી કરીને લોહી બંધ થતું નથી? વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી કે વિટામિન કે? કયું વિટામિન ઓછું હોય તો એનું લોહી જામતું નથી? ચાલો વિચારો અને જવાબ આપો. 7મા પ્રશ્નમાં જવાબ શું આવશે? વિટામિન એ તો મિત્રો મેં તમને કીધું હતું રતાંદ્રાપણા માટે. વિટામિન એ થી શું થાય? રતાંદ્રા એટલે આંખ
આંખમાં તેજ, મિત્રો સાંજ પડે ને રતાંતરાપણું જેને હોય ને એ તમને કહી દઉં, એને આંખનો તેજ ઘટી જાય. વિટામિન એ એટલે આંખમાં લાગુ પડે અને એનું જેમ રાત પડે એટલે જોવાની દ્રષ્ટિ, જે આપણી દ્રષ્ટિ છે ને તેજ ઓછી થાય, તેજ ન બને. અહીં લખવાનું ન બને, તેજ ન બને એટલે ધીમે ધીમે રાત દી આથમી જાય એટલે દેખાવાનું બંધ. આ પછી આપણી ભાષામાં ધૂંધળું દેખાય. વિટામિન સી છે તો એનાથી આપણને ખબર છે સ્કર્વી થાય, બરાબર. તો અહીંયા મિત્રો શું આવશે? ડી. આપણો જવાબ આવશે ડી ઓપ્શન. વિટામિન કે ઓછું હોય તો મિત્રો ગાયનો રૂંઝાતો નથી. ડોક્ટરે દર્દીને પાંડુરોગ હોવાનું જણાવ્યું તો તેના આહારમાં કયા ખનિજ તત્વોનું વધારવાની સલાહ આપશે? કયો ડોક્ટર? જો મિત્રો એનેમિયા પાંડુરોગ હોય તો એને શું ખાવું જોઈએ? લોહ તત્વ વાળું, આયોડિન વાળું, પોટેશિયમ કે સોડિયમ? વિચારો, 8માં જવાબ શું આવશે? એ માણસને લોહ તત્વ વાળો ખોરાક ખાવાની સલાહ આપે કે મીઠું ખાવાનું કે પોટેશિયમ કે સોડિયમ? તો આનો જવાબ આવશે મિત્રો એ. ચાલો, એમાં છે લોહ તત્વ. ઓકે, હવે વાત આવે છે નીચેનામાંથી કયું જોડકું સાચું છે? જો સી તો રિકેટસ, ડી તો સ્કર્વી, એ રતાંદ્રાપણું અને કે તો બેરી. મિત્રો અહીંયા જો બી થી બેરી આવે, કે થી ન આવે તો આ પ્રશ્નનો ખોટો છે. એ થી રતાંદ્રાપણું સાચું છે, ડી થી સુક્તાન આવે, સ્કર્વી નો આવે. સુક્તાન નામનો રોગ આવે અને સી થી સ્કર્વી આવે. તો મિત્રો અહીંયા વાત કરીએ તો આપણો જવાબ શું બનશે? સી. અને ખાસ મિત્રો તમને ખાસ કહું છું, પરીક્ષા લક્ષી આવા પ્રશ્નો હોય છે. વિટામિન બી અને સી પાણીમાં દ્રાવ્ય છે, તો હા મિત્રો આ વાત આપણે કહી દીધી, પાણીમાં દ્રાવ્ય છે. પછી વિધાન બીજું વાંચીએ છીએ, વિટામિન એ, ડી, ઈ, કે એ ચરબી દ્રાવ્ય છે, તો આ પણ વિધાન સાચું છે. તો બંને વિધાન સાચા હોય તો જવાબ આવશે ડી. આવું વિધાન વાળા પણ મિત્રો પ્રશ્નો નીકળે છે. તો મિત્રો તમારી આજુબાજુમાં જે બાળકો નવોદય, સૈનિક શાળા, જે કોઈ એક્ઝામ સ્પર્ધાત્મકની કરવી હોય તો પણ એ બાળકોને આ વસ્તુ ઉપયોગી બનશે. તો વિડીયો શેર કરો. ફરી પાછા આવી રીતે નવા વિડીયોમાં આપણે મળશું. આ ચેપ્ટર આજે આપણે ક્લોઝ કરીએ. હવે પછીનું ચેપ્ટર નવું આપણે જોશું. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.